ડભોઈ નગરપાલિકાનો 5 કરોડના ખર્ચે સિનોર ચોકડી મોહન પાર્ક સોસાયટી પાસે નવા બિલ્ડિંગનું વાસ્તુશાસ્ત્ર અને સત્યનારાયણની કથા ધાર્મિક વિધિ સાથે આજ રોજ રિબિન કાપી લોકાર્પણ ધારાસભ્યશ્રી અને સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું. ડભોઈ નગરપાલિકા દ્વારા સિનોર ચોકડી પાસે મોહન પાર્કની બાજુમાં રાજ્ય સરકારની સ્વર્ણિમ જયંતિની ₹5 કરોડની ગ્રાન્ટમાંથી અત્યાધુનિક સુવિધા સાથેનું નવીન બિલ્ડિંગનું લોકાર્પણ 25મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસની ઉજવણી નિમિત્તે ડભોઈ નગરપાલિકા દ્વારા પાલિકાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ પ્રસંગે બિલ્ડિંગનું વાસ્તુશાસ્ત્ર અને સત્યનારાયણની કથા સાથે ધાર્મિક વિધિ કરી અને સાંસદ જસુભાઈ રાઠવા તેમજ વડોદરા જિલ્લા મહામંત્રી બી.જે. બ્રહ્મભટ્ટ, મહેદવલિયા હાઈસ્કૂલના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઈ મહુડાવાલા, ચીફ ઓફિસર શ્રી જય કિશન તડવી, મેનેજર મહેશભાઈ પરમાર તેમજ નગરપાલિકાના તમામ સદસ્યો અને મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે ડભોઈ નગર એટલે કે દર્ભાવતી નગરી માટે ગૌરવવંતો દિવસ છે. 100 વર્ષ ઉપરાંતથી જે નગરપાલિકાનું બિલ્ડિંગ હતું એની જગ્યાએ આજે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ અમે કરતા હોઈએ છીએ. આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું અને આજે આનું લોકાર્પણ પણ મારા હાથે થઈ રહ્યું છે. ત્યારે હું નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું. 5 કરોડ ઉપરાંતના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે અને આપ જોઈ શકો છો કે અત્યંત સુવિધાઓ સાથેનું આ ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ. ત્યાં પ્રમુખની કેબિન, ઉપપ્રમુખની કેબિન અલગ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સાથે વિરોધ પક્ષના નેતાને પણ અલગ કેબિન આપવામાં આવી છે. સ્ટાફ માટે પણ અલગ અલગ વિભાગ માટે અલગ અલગ ઓફિસોનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને જે રોજબરોજની ફરિયાદ હોય એના માટે ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થાઓ કરવામાં આવી છે. વસ્તી આવે તો એને ઉપર ના આવવું પડે અને અગર જો કોઈ હેન્ડીકેપ કે ઉંમરલાયક વ્યક્તિ આવે ને એને ચાલવાની કે દાદર ચડવાની તકલીફ હોય તો એના માટે ફર્સ્ટ ફ્લોર સુધીનું બાંધકામ આયોજન કરવામાં આવ્યું છે. એટલે એક સુંદર આધુનિક બિલ્ડિંગ આજે દર્ભાવતી નગરીના નગરજનોને લોકાર્પણ કરવામાં આવ્યું છે. આજે વર્લી કમ્પોસ્ટ પ્લાન્ટનો પણ 5 કરોડ આજના દિવસે દર્ભાવતી નગરીમાં 12 કરોડ 68 લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આને માટે હું તમામ નગરજનોને અભિનંદન આપું છું. ન ભૂતો ન ભવિષ્યથી એવું આજે આ નગરી માટે થઈ રહ્યું છે. આજ સુધીમાં મારા કાર્યકાળ પછી પણ આ જ્યારથી ભારતીય જનતા પક્ષનું કાયદેસર બોર્ડ બન્યું છે ત્યારથી 100 કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકારમાંથી અહીંયા આપવામાં આવી છે. 2019માં પહેલી વાર ધારાસભ્ય તરીકે નગરપાલિકાના બિલ્ડિંગમાં ગયો હતો જે 100 વર્ષ ઉપરાંત જૂનું છે અને તે વખતે